તો પહેલો પ્રશ્ન છે, દળ ટકાવારી વડે દર્શાવેલ સાંદ્રતા સામાન્ય રીતે કયા ક્ષેત્રના અનુપ્રયોગમાં ઉપયોગી છે? મેડિકલ ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક રાસાયણિક ક્ષેત્ર કે શૈક્ષણિક ક્ષેત્ર? તો આમાં ઓપ્શન સી સાચો જવાબ આવશે, ઔદ્યોગિક રાસાયણિક ક્ષેત્ર. બીજો પ્રશ્ન છે, ટકાવારીમાં દર્શાવ્યા પ્રમાણે સાંદ્રતા પાર્ટ્સ પર મિલિયનને નીચેનામાંથી કઈ રીતે દર્શાવી શકાય છે? માત્ર દળથી દળ, માત્ર કદથી કદ, માત્ર દળથી કદ કે દળથી દળ, કદથી કદ અને દળથી કદ ત્રણેય? તો આમાં ઓપ્શન ડી રાઈટ આન્સર આવશે. ત્રીજો પ્રશ્ન છે, પાણીમાં અથવા વાતાવરણમાં પ્રદૂષકોની સાંદ્રતા સામાન્ય રીતે કયા પર્યાયમાં અભિવ્યક્ત કરાય છે? એટલે કે કયા એકમમાં મપાય છે? પાણીમાં અને વાતાવરણમાં જે પ્રદૂષક હોય છે તેની સાંદ્રતા. તો આ પીપીએમમાં મપાય છે, કારણ કે આ ખૂબ જ નાની સંખ્યામાં હોય છે. એટલા માટે નાની સંખ્યા માટે માપવા માટે પીપીએમ એકમનો યુઝ થતો હોય છે. ઓપ્શન બી આવશે. પ્રશ્ન 5મો છે, મોલ અંશ એકમ દ્રાવણના કયા ભૌતિક ગુણધર્મોને સંબંધિત કરવામાં ઘણું ઉપયોગી છે? મોલ અંશ એકમ દ્રાવણના કયા ભૌતિક ગુણધર્મોને સંબંધિત કરવા ઘણું ઉપયોગી છે? દ્રાવ્યનો રંગ અને સ્નિગ્ધતા, બાષ્પ દબાણ અને વાયુ મિશ્રણનું વર્ણન, દ્રાવણની પૃષ્ઠતા અને પીએચ, દ્રાવણની ઘનતા અને વાહકતા? તો મોલ અંશ છે એ બાષ્પ દબાણ અને વાયુ મિશ્રણનું વર્ણન કરવા માટે ઉપયોગી હોય છે. તો ઓપ્શન બી રાઈટ આન્સર આવશે. પ્રશ્ન 6 છે, મોલારિટી એમ એટલે 1 લિટર અથવા એક ખાલી જગ્યા દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યા. તો મોલારિટી એમ 1 લિટર અથવા તો 1 ક્યુબિક ડેસીમીટરમાં ઓગાળેલા દ્રાવ્યની મોલની સંખ્યા હોય છે. તો અહીંયા 1 લિટર આવી શકે અથવા તો 1 ક્યુબિક ડેસીમીટર આવી શકે. તો ઓપ્શન બી સાચો આન્સર આવશે. નીચેનામાંથી કઈ પદ્ધતિઓ તાપમાનથી સ્વતંત્ર છે? દળ અને ટકા, પીપીએમ અને મોલારિટી? તો તાપમાનથી સ્વતંત્ર એ પદ્ધતિઓ છે જેમાં ક્યાંય પણ કદનો યુઝ ન થતો હોય. તો મોલારિટીમાં તો કદનો યુઝ થાય છે. પછી ઓપ્શન બીમાં પણ મોલારિટી છે તો એ પણ ના આવે, અને ડીમાં પણ મોલારિટી છે તો એ પણ ના આવે. તો ઓપ્શન સી સાચો રાઈટ આન્સર આવશે. દળથી ટકા, પીપીએમ, મોલ અંશ અને મોલાલિટી. મોલાલિટીમાં દળ આવે છે, જ્યારે મોલારિટીમાં કદ આવે છે. એટલે સાચો ઓપ્શન સી આવશે. નિશ્ચિત તાપમાને દ્રાવકની નિશ્ચિત જથ્થામાં પદાર્થનો મહત્તમ જથ્થો ઓગળી શકે તેને શું કહે છે? તો નિશ્ચિત તાપમાને અને નિશ્ચિત દબાણે પદાર્થમાં જે દ્રાવ્યનો મહત્તમ જથ્થો ઓગળી શકે તેને તે દ્રાવકની દ્રાવ્યતા કહે છે. તો ઓપ્શન સી રાઈટ આન્સર આવશે. પ્રશ્ન 9મો, જ્યારે ઘન દ્રવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે અને તે ઓગળે ત્યારે દ્રાવણમાં તેની સાંદ્રતા વધે છે. આ પ્રક્રિયાને શું કહે છે? જ્યારે ઘન દ્રાવ્યને દ્રાવકમાં, કોઈ પ્રવાહી દ્રાવકમાં ઓગળવામાં આવે અને તે ઓગળે ત્યારે દ્રાવણમાં તેની સાંદ્રતા વધે જ છે. આ પ્રક્રિયાને શું કહે છે? તો આ પ્રક્રિયાને કહે છે વિલયન અથવા દ્રવીકરણ. પ્રશ્ન 10મો, દ્રાવણમાં કેટલાક દ્રવ્ય કણો ઘન દ્રાવ્ય સાથે અથડાય છે અને દ્રાવણમાં અલગ પડી જાય છે. આ પ્રક્રિયાને કયા નામે ઓળખાય છે? તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે સ્ફટિકીકરણ. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. પ્રશ્ન 11મો, જ્યારે દ્રાવણ કલાની ઉપર વાયુને દબાવીને દબાણ વધારવામાં આવે છે ત્યારે પ્રતિ એકમ કદના વાયુમય કણોની સંખ્યા વધે છે. જેના પરિણામે દ્રાવ્યતા પર શું અસર થશે? તો દબાણ વધારવામાં આવે તો પ્રતિ એકમ દીઠ કણોની સંખ્યા વધે તો શું થાય છે? તો કે દ્રાવ્યતા પણ વધશે. તો ઓપ્શન બી રાઈટ આન્સર. જળચર સ્પીસીઝ ગરમ પાણી કરતાં કયા પાણીમાં વધુ સગવડતાપૂર્વક રહી શકે છે? તો જળચર સ્પીસીઝ જે પાણીમાં રહે છે તે ગરમ પાણી કરતાં ઠંડા પાણીમાં સામાન્ય રીતે સરળતાથી રહી શકતા હોય છે. તેના ઘણા બધા કારણ છે, કારણ કે ઠંડા પાણીમાં ઓક્સિજન વધારે ઓગળેલો હોય છે તો તેમને શ્વસનમાં વધારે તકલીફ ના થાય મુકાબલે કે ગરમ પાણી. તો આમાં ઓપ્શન સી સાચો જવાબ આવશે. વિલયન ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી તાપમાનના વધારા સાથે વાયુઓની પ્રવાહીમાં દ્રાવ્યતા પર શું અસર થવી જોઈએ? જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય
તો તાપમાન વધારતા દ્રાવ્યતા છે તે ઘટે છે, અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાન વધારતા દ્રાવ્યતા વધે છે. તો અહીંયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, તો તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા શું થશે? તો કે ઘટશે. તો ઓપ્શન બી રાઈટ આન્સર આવશે. પ્રશ્ન 14મો, પ્રવાહી દ્રાવકની સપાટી પર બાષ્પ દ્વારા ઉત્પન્ન થતા દબાણને શું કહેવામાં આવે છે? તો પ્રવાહી દ્રાવકની સપાટી પર બાષ્પ દ્વારા ઉત્પન્ન થતા દબાણને બાષ્પ દબાણ કહેવામાં આવે છે. તો ઓપ્શન સી રાઈટ આન્સર આવશે. દ્રાવણમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવાથી બાષ્પ દબાણમાં થતો ઘટાડો કોના જથ્થા પર આધાર રાખે છે? દ્રાવણમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવાથી બાષ્પ દબાણમાં થતો ઘટાડો કોના જથ્થા ઉપર આધાર રાખે? તો દ્રાવ્ય છે એ કેવો છે? તો કે અબાષ્પશીલ છે. તો બાષ્પ દબાણમાં ઘટાડો કોના જથ્થા પર આધાર રાખશે? તો કે અબાષ્પશીલ દ્રાવ્ય. જેટલો અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરશો તેટલો બાષ્પ દબાણમાં ઘટાડો થતો રહેશે. તો એમ પૂછે કે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા બાષ્પ દબાણ કોની સાથે સીધા સંબંધમાં છે? તો દ્રાવક આવશે. અને બાષ્પ દબાણનો ઘટાડો કોની સાથે સંબંધમાં છે? તો દ્રાવ્યના જથ્થા પર આવશે. તો અહીંયા ઓપ્શન બી આવશે, દ્રાવ્યના તેના સ્વભાવથી સ્વતંત્ર રીતે તેના જથ્થા પર. ઓપ્શન બી રાઈટ આન્સર આવશે. પ્રશ્ન 16મો, ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે પાત્રમાંથી દ્રાવણ કલાનું કુલ દબાણ એટલે કે પી ટોટલ કોના સરવાળા બરાબર હોય છે? બંને ઘટકોના કદના, બંને ઘટકોના મોલ અંશના, બંને ઘટકોના બાષ્પ દબાણના કે બંને ઘટકોના દળના? તો અહીંયા પાત્રમાંનું દબાણ તો એ બંને ઘટકોના દબાણના સરવાળા બરાબર હોય છે. એટલે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 + P2. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર હશે. પ્રશ્ન 17મો, દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલાનું સંગઠન ઘટકોના કયા પરિબળથી નક્કી કરી શકાય છે? ઘટકોની ઘનતાથી, ઘટકોના આણ્વીય દળથી, ઘટકોના આંશિક દબાણથી કે ઘટકોના ઉત્કલન બિંદુથી? તો એ દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલાનું સંગઠન ઘટકોના આંશિક દબાણથી નક્કી કરી શકાય છે. એટલે કે કોઈ પણ બાષ્પ કલામાં રહેલા કોઈ પણ બે ઘટકો હોય છે, દ્રાવ્ય અને દ્રાવક, તેનું સંગઠન નક્કી કરવું છે તો તેના બાષ્પ આંશિક દબાણ પરથી આપણે નક્કી કરી શકીએ છીએ. તો ઓપ્શન સી આવશે. પ્રશ્ન 18મો, પ્રવાહી દ્રાવણોને રાઉલ્ટના નિયમના આધારે કયા બે પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય? સંતૃપ્ત અને અસંતૃપ્ત, આદર્શ અને બિનઆદર્શ, મંદ અને સાંદ્ર કે સમાંગ અને વિષમાંગ? તો અહીંયા રાઉલ્ટનો નિયમ આદર્શ અને બિનઆદર્શ પ્રમાણે આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ બે દ્રાવણોને. તો બી આવશે. શુદ્ધ ઇથેનોલમાં એસીટોન ઉમેરવાથી તે કયા પ્રકારનું વિચલન દર્શાવે છે? શુદ્ધ ઇથેનોલમાં એસીટોન ઉમેરવાથી તે કયા પ્રકારનું વિચલન દર્શાવે છે? તો આવા જે પ્રશ્ન છે રાઉલ્ટના નિયમના એક્ઝામ્પલના, કે કયું ધન વિચલન દર્શાવે, કયું ઋણ વિચલન દર્શાવે, કયું આદર્શ છે, કયું બિનઆદર્શ છે, તેમાંથી પૂછવાની સંભાવના ખૂબ જ વધારે છે. તો આ બધા કરી જ લેવાના. તો શુદ્ધ ઇથેનોલમાં એસીટોન ઉમેરવાથી તે કયા પ્રકારનું વિચલન દર્શાવે છે? ઋણ વિચલન, શૂન્ય વિચલન, ધન વિચલન કે કોઈ વિચલન નહીં? તો આમાં ધન વિચલન આવશે. ઓપ્શન સી. ઇથેનોલ અને એસીટોનના મિશ્રણમાં કયા બંધ તૂટવાને કારણે દ્રાવણ ધન વિચલન દર્શાવે છે? તો ઇથેનોલ અને એસીટોનના મિશ્રણમાં કયા બંધો તૂટવાના કારણે દ્રાવણ ધન વિચલન દર્શાવે? આયનીય બંધ, હાઇડ્રોજન બંધ, સહસંયોજક બંધ કે ધાત્વિય બંધ? તો અહીંયા આવશે હાઇડ્રોજન બંધ. ઓપ્શન બી. ફિનોલ અને એનિલિનનું મિશ્રણ કયા પ્રકારના વિચલનનું ઉદાહરણ છે? ફિનોલ અને એનિલિનનું મિશ્રણ. તો ફિનોલ અને એનિલિનમાં આંતરઆણ્વીય H બંધ બને છે, તૂટતા નથી, બને છે. તો આનું જે બાષ્પ દબાણ હશે તે તેના શુદ્ધ અવસ્થાના બાષ્પ દબાણ કરતાં ઓછું હશે. તો આ ઋણ વિચલન દર્શાવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આવશે. ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધને કારણે કયા મિશ્રણમાં ઋણ વિચલન જોવા મળે છે? તો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, તો તમારે જોવાનું છે કે કેમાં ઋણ વિચલન દર્શાવે. ઇથેનોલ અને પાણી તો ધન દર્શાવે, એસીટોન અને કાર્બન ડાયસલ્ફાઇડ તો ધન દર્શાવે, બેન્ઝીન અને ટોલ્યુએન તો આદર્શ દ્રાવણ છે. તો અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર આવશે કે ફિનોલ અને એનિલિન જે ઋણ વિચલન દર્શાવે છે એમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. ઓપ્શન સી રાઈટ આન્સર. એઝિયોટ્રોપ એ કયા પ્રકારના મિશ્રણ છે કે જેમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંઘટન સરખા હોય છે?
તો એજિયોટ્રોપ એ એક પ્રકારના દ્વિઅંગી મિશ્રણ છે, એટલે કે એમાં એક દ્રાવક અને એક દ્રાવ્ય હોય છે, બીજું કંઈ ત્રીજો તત્વ કોઈ હોતો નથી. તો એજિયોટ્રોપ એ દ્વિઅંગી મિશ્રણ હોય છે. ઓપ્શન બી. એજિયોટ્રોપ મિશ્રણના ઘટકોને કઈ પદ્ધતિથી અલગ કરવા શક્ય નથી? ગાળણ, વિભાગીય નિસ્યંદન, સ્ફટિકીકરણ કે બાષ્પીભવન? તો આ ટેક્સ્ટ બુકનો પ્રશ્ન છે. તો કે એજિયોટ્રોપના મિશ્રણને વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી અલગ કરવા શક્ય નથી. વિભાગીય નિસ્યંદન એ પદ્ધતિ છે જે પહેલાં આપણે આવતું ને કે પાણીને ગરમ કરીએ એટલે વરાળ થાય, પછી વરાળને ઠંડી પાડીએ એટલે શુદ્ધ પાણી મળે, એને વિભાગીય નિસ્યંદન કહેવાય છે. તો જ્યારે તમે આ એજિયોટ્રોપિક મિશ્રણનું વિભાગીય નિસ્યંદન કરો છો અને તે વરાળમાં રૂપાંતર પામે છે, તો તે દ્રાવ્ય અને દ્રાવક બંને એક સાથે જ વરાળમાં આવે છે, એટલે એને ઠંડા કરો તો પણ એ પછી એક સાથે જ મળે છે. તેનું વર્ગીકરણ વિભાગીય નિસ્યંદનથી નથી થઈ શકતું. ઇથેનોલ પાણીનું વિભાગીય નિસ્યંદન કરવાથી કદથી કેટલા ટકા ઇથેનોલ ધરાવતું એજિયોટ્રોપ દ્રાવણ મળે છે? તો કે ઇથેનોલ અને પાણીનું વિભાગીય નિસ્યંદન તમે કરો તો કદથી કેટલા ટકા ઇથેનોલ ધરાવતું એજિયોટ્રોપ દ્રાવણ મળે છે? તો આમાં ઓપ્શન સી આવશે, 95%. કારણ કે વિભાગીય નિસ્યંદનથી બંને સંપૂર્ણપણે અલગ નથી થતા. 95% જેટલા જે મિશ્રણ છે તે સમાંગ જ મળે છે, જે પહેલાં હતું એવું જ મળે 95%. તો એ ઓપ્શન સી એ રાઈટ આન્સર આવશે. લાસ્ટ પ્રશ્ન. નસમાં અપાતા ઇન્જેક્શન હંમેશા અમુક આયનીય સાંદ્રતા ધરાવતા હોય છે. જે આપણે સામાન્ય રીતે ઇન્જેક્શન આપે છે તે અમુક આયનીય સાંદ્રતા ધરાવતા હોય છે, જે લોહીના પ્લાઝ્મા સાથે શું સાધે છે? પ્રક્રિયા સાધે છે, સુમેળ સાધે છે, અસંતુલન સાધે છે કે એનો વિરોધ કરે છે? તો કે સુમેળ સાધે છે. બી